ભાઈઓ જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાલડી એ તાકાત વાળા હોય ને એ જણું થાપા મારીએ પછી જીવો થાપા મારલા હે પછી જો ગોર ખમે હગે એમ હોય તો અમારા ભમરીજી છે ઈ થાપા મારે ને એટલે વાતું પૂરી ભાઈ આ તો મોરત કઈ હા માર થાપો હળી કાઢીને થાપો મારો. હા ના નિરાજી માર હળી કાઢા દેવો માર સમજે બાપા ખમી જાવ ને એટલે લાખ રૂપિયા રોકો સારું કર્યું લ્યો ઉગી ગયા બધા ટાઈમી કેમ આવ્યો એને કામ હોય ને પછી ન્યાય આ લગન નું બધું પણ અહીંયા આવવું જોઈએ ને એને કામ હોય તો પછી બધાય તો ફૂગાય નહીં ને અને તમને ખબર છે ને કેટલું કામ હોય મમ્મા ના ના ઈ વાત સાચી હા અમે તો આવ્યા એટલે હાલી ગયું હા ઈ તા નામે કીધું તમે તેનો તો ફોન પર કર્યો તો નીકળો તો નીકળી ગયો ત્યાંથી હા અરે તો ઈ તો ઘરમાં કરી ગયા હે ઈ ભલે ને અરે અહીંયા ના લઈ આવાય ઈને આપણે મોટી તૈયારી કરવી જોઈએ બધી બાજોર ના આપે હા અને તું જાતી સિકુડી અહીંયા બેહાઈ ગઈ શીખોડી છે અહીંયા બધી તૈયારી થઈ જાય ને હા ચોખા પસંદ. કોકુ ને બધું ખાંડ ને લજી બધું તૈયાર છે. ખાંડ છે ને ઘરમાં ખાંડ તઈ થઈ ગયા બધું છે કાલ 50 રૂપિયાની લીધી. હા ઈ ના કહેવાય અહીંયા. એટલે તું જા હા ગોરના સિકુડે બેહાઈ જાય હા અને તમે બાજોટ ના એક અહીંયા મંડો લેવા પણ કેટલું લાગે હા. મને ના ખબર હોય બે આરામનો બાજોટ પૈસા લઈ આવું. છે. હા તૈયાર થાય જરા પડકારો મારજે તું લઈ આવું. હા હા હું જોહે બબલી જો બાજોટ જો હે એક કીધો લગાઈ બાપ ભૂલી જાય એક બાજોટ લઈ લેતી આવો. જાવ, પછી લઈ આવતી બાજોટ જાવ. લઈ આવો પેલા બાજોટ બાજોટ લેતી આવો. હા, બાજોટ લેતા આવો. એક કઈ નથી બધું મેલે છે બધું આવું છે આ આવાજ ભેગા થયા આવો બધો આઈ ભલે હાય લઈ તા લે બબલી આ બાજોટ આવી ગયો. હાલ આવ કંકુ બીજું ને ચોખા લઈ આવો કંકુ ચોખા લઈ આવ ઊભી રહે. અહીંયા બે હાર બાજુ છે ને બરબાબ હા આવે આલે જો આમાં જોઈ લે છે કઈ ઘટતું નથી ને ઘટતું હોય તો જીરીક મને કહે છે. ના ના બધું આવી ગયું હાલો ખાંડ આવી ગઈ કંકુ ચોખા બાજોટ બધું આવી બરોબર છે ને? બરોબર બધું આમાં શું છે એ તો હવે બધું લગન નહીં આવે બધું રાખવું પડે ને હવે પછી ઠીક હા હા. કેમ આવ્યો કપૂરી પાટીએ પૂજા કેમ આવ્યું આવડે જોમાં ખેમા હા હા ઈ નીકળી ગયા એનો ફોન આવ્યો તો દીવાનો ફોન માં હા તો હું કામ નો કેમાં બોલા કઈ નહીં ઠીક વરાત છે હા ઈ તો હા ઈ તો કઈ વાંધો નહીં ના બોલે તો લ્યો મુંબઈ નહીં છોડે આવ્યો ગોર તો ના ક્યાંક થઈ ભાઈ ગયો હા 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 તો ભાઈ અમારે કઈ કામ નથી ના બોલે તો કઈ નહીં આવી લગન હા 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 અરે તું ક્યાં છો તું અહીંયા આવી ને હા હા ઠાક હા આવવા દે દીવો ગયો હામો મેં કીધું શીખુડી બે એ આપણે હા ભાઈ હા હા ભાઈ રાખવા ત્યાં હું મૂંગો ને બોલ હે નહીં ને એ બધું હું હતું? ગોર બાપા ને વરત છે વરસ છે. બોલવું નહીં હા આ રીતે વરત રાખ્યું હોય નહીં અને મૂંગો વાર રાખ્યો હોય તો એ રામ જાણી આપણે ના ખબર અને હોય મોઢું નહીં ખોલે એમ. આઈ કે મોઢું નહીં ખોલે ને બોલીએ આપણે કઈ વાંધો નહીં આપણે કઈ જરૂર નથી આનામાં સમજી જાય લાલ કે આ રાખી ગયો ઈ તો ઈશારા કરશે આઈ તો કઈ ખબર જ નહીં તો બોલતા ચાલતા છે પણ શું છે કે વરત રાખ્યું આ ઈ તો હારું હાલા રાખ. વરત રાખ્યું સારું આપણું એટલું ઓછું પેટ્રોલ બળે આવો બાબા હાલો. લે આ આ દાદા આવી ગયા. આવી ગયા હા હારું હારું બોલ બાપા આવો જય શ્રી કૃષ્ણ હા હા બેહો લગન લઈને આવ્યા. હા હેઠા ન મુકાય દાદા લગન. આવ્યો સારી બતાવો ના વાર જજ્યા હા દૂધ ને કેમ મૂંગા ને વાયદા
એને વરત છે એ ખીમાનો ફોન આવ્યો છે વરત છે ને તમારો મને થઈ ગયો ને કે ગોર બાપા ઊંઘો ખાવાયનો બોલીએ નહીં વેચ્યા તો ગોર બાપા તમને આમ બોલો નહીં તે વાંચતા આવડે તમે લખી દ્યો તમે લખી દો એ અમારા જેવો વાંચી લે હા પછી અમે કંઈક પૂછવું હોય તો ઈ લખી દે તો તમે કેમ મારો આવી ગયો મારા જેવો હોશિયારના પેટનો જગતની માલિક વાળા કોઈ નથી ગોર બાપા અને હું લખવાનું દે ઈલીઓ લખવાનો. હા 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 કાપી નો લાય આલ્યો આખો ચોપડો જ લઈ ને આખો ચોપડો જ લઈ આમ પૂછી તો લખજો નકર પછી હાલ્યું જાય હવે આ લગન લઈ આવ્યા ત્યાં આંકડે વધાવવું કે પછી દૂધ પીને પછી વધાવવું રીક લખી દો દૂધ લઈ આવ્યા પેલા હા લાવ જો જેમાં હું લખ્યું હા લખ્યો કે ના લખ્યું હા લખ્યું વધાવી લઈ એમ કેવું છે હા. હા વધાવી લ્યો વેચ્યા હા ઈતા બધું ઠીક આમાં મને બધું જરાક ઓછું લાગે કા ઓલ્યો કા હોય ગોર બાપા આ મોચ વધાવી લે હે મોચ વધાવી લે પછી પછી પૂછ્યું પકડો આર્યો. ઘણું પૂછવું હા. મારે ગોર બાપાને ગોર બાપાને કોરોના થઈ નથી ગયો ને જવામાં મૂંગો બાંધતો હતી ઈ તો વયું ગયો હોય કોરોના તટન નહીં નક્કી નો હોય હો આ મૂંગો બાંધતો હતી તારા ઘરના હોશિયાર બહુ બધા આવડે બહુ આવડે હું તો કોઈ એ નહીં આવડતું હવે આ થાળીમાં મૂકી દેવો કે આ હું લઈ લઉં લગન. ઠીક આ ઓય આ આમાં પાછું આપણે બહુ ના ખબર પડે કેવી બાયું વાત ખબર થઈ પડે. જાય. આમાં જો આ લગન છે ને હાચવીને રાખજો જો આમાં હા, રાખું મૂકી છું. દે. આ પાછું અહીંયા જો હે હાલે જાવ નથી હાલો તે જાવું છે હા હવે જાય એ ઓય કમરે જાય. વેચારમાં હું કહું અમે હવે જઈએ હા કામ પૂરું થઈ ગયું છે તો બેન કહે છે તમે જાય તે વધારે તો બરોબર. કેવો બેહો ને હા પણ હું કહું છું જીવમાં ઓલી સિક્યુરિટી આવો ને થોડું કામ છે શીકુડે શું કામ છે કામ છે તમે આવો તો ખરી ને હું કહું હાલો પણ ચા પાણી પીને જાજો હું એ એમ ના આવે તમારે હવે ચા શાકાહારી પાણી છે. નથી તો ભૂ ખાન આવું જરા ગોર બાપા બેસજો જરીક વાતો સીધો ઉમતા વાતો સીધો તમારે કઈ કરવાનું છે નહીં. ગયા. હા? મને લાગતું નહીં કે આમાં કઈક કાંટા ગોટા જેવું લાગે એટલે હું ઈ વરાત હોય ને આવું આખણી જરી જો વેજામાં હું શું કહું તમને હા આજે ઓલા ગોર બાપ આવ્યા છે ને હા એની મોઢે હું કામ એને બાંધ્યું તમને ખબર હા ઈ બીજું કોઈ ગોર બાપો કે એવું કોઈ છે નહીં અદો બદો ઈ છે ને ઓલા રામભાઈ છે ઓલો તમારો દોસ્તાર નથી રામભાઈ હા ઈ છે રામભાઈ ક્યાંથી હોય બાપા હવે રામભાઈ ના વેજામાં તમે માનશો નહીં મારી વાત હું તમારે હારે કોઈ દી ખોટું બોલી જ નથી હું જે કહું ને સાચું જ કહું અરે રામભાઈ આંગળી પહેરે સુઈનો પહેરે આની ધોતિયું પહેર્યું માથે જભો વાળ્યો. અરે હું સાચું કહું છું આ લાખ રૂપિયા હાટું થઈને ઓલા મારા જીજુ અને ઓલી સિબલી એ બેય થઈને આ ડીડંક બધું કર્યું છે પૈસાનું છે હા હું એટલે રામો ના છે? ઓયલા. હા હું હાસું કહું તમે જોઈ લો જાઓ જાઓ અરે રામભાઈ તારી જાતની જોરી મારે મને આવવા દે આયા એટલે વેચ્યા કેમનો ગયો તો? હે હું કીધું વેચે ભાઈ આયા કઈ કીધું નહીં હું ગોર બાપા બોલતા નથી કા તમે મૂંગા વરસ છે મુંગાવર વેચ્યા હા એને એમ કીધું હા 10 વાલાના આવવાના લગન છે લગન સો. છે સમજાઈ ગયું આમાં લખ્યું નહીં હા ઈ હવે મૂકી દે છે તું હા હા અને વિધિ પ્રમાણે હવે બધા આ શું છે આ હાડી ક્યાંથી લ્યા ભાઈ ધોતિયો ક્યાંથી લઈ આવ્યા હાડી જેવું હે આ પરસાદીઓ દાનમાં આવ્યો હે કે ગયા હે હા ઈ તા દાનમાં આવ્યું ઈ જ મને વચાર થાય કે કેમ દાનમાં આવ્યું હોય તો. ટોપી ક્યાંથી લીધી એ ટોપી તમારે શું ખબર છે ઈ બધું કા આ પૈસો કરાવે પૈસો બધું કરાવે હવે આમાં ઓલા થાપા મારવા ને જેવા થાપા માર દે અમારે વિવાદ ઘણું ઉભા થાપા રહ્યો લા વાત કરો હું તમને જરાક કંકુ દઈ દઉં હા. તો આમાં આમ કરી નાખો આમાં અમારે એવો રિવાજ છે કે મોઢે બધાય જણું થાપા મારે જે તાકાત વાળા હોય ને એ જણું થાપા મારીએ પછી જીવો થાપા મારલે હે પછી જો ગોર ખમે હગે એમ હોય તો અમારા ભમરીજી છે ઈ થાપા મારે ને એટલે તા વાતું પૂર્યું ભાઈ માનો ને આ તું મુરત કઈ હા હા
માર થાપો. હળી કાઢીને થાપો મારો. હા ના ના નિરાજી માર હળી કાઢા દેવો માર સમજ્યા? હા. ઘર બાપા ખમી જાવ ને એટલે લાખ રૂપિયા રોકડો તમે ચાલો લઈ કરો. જવાના. ચાલો. જવા દઉં ના. હા માર થાપા દેવા. હા માર થાપા. હા ઓહો. કેમ છે બેસી જાવ બેહી જાઓ અને મારો દાદા. નિરાતે બેસી જાઓ, હો. હા, નિહાળી બેસી કંકુ જાવ. નાખો તમે, કંકુ નાખો આમાં. હા ઈટા બધા એ, કપડાં ભજીયા. હવે આને જરાક કહું બેક થાપા મારો. અમારે ભમરી થાપો મારે ને એટલે ગોળ કોઈ રહ્યા નહીં થાજી સુધી હાઈજા આગળ મારે લ્યો લાવો કંકુ મારા હાથ કરો. મારા લાવો, હું થાપો મારું. લાવો. હા ચોપડ મારો થાપા દાદા બીતા નહીં હો. બીજો માં જીરી હે આમાં શું કરે છે? થાપા મારો થાપો મારો ભજીયા વિયો જાય, હો. ભજીયા. હું થાય કઈ તકલીફ વેજિયા હું રામભાઈ સોય વેજિયા મારો થાપા રામ ગોળ છે, ગોળ. મારા બાપા છે મારો થાપા મારો જાયતીને મારે તારે તને કેવું કામ મારે તું આ ધંધા કરા પૈસા હારું થઈને બોર થયો ગોળ થયો પૈસા સારું થયો હું 1 લાખ રૂપિયા કીધી કીધું વેજિયા કહેવાય ને ટાણે હું લાખ રૂપિયા મેળ આ કરી પૈસા હારું થઈને શું કરવા ક્યાં આ જઈએ? ખોટિયા વાયરા ને. કોક મારી તોડી નાખીએ રામ ભાઈ આ ધંધો ન કરાય પૈસા સારું હવે મારે આને કેવું હું જોતા આ વગર ને આ લઈને હવે ના કરાય. આવી ગયું તને રવાના કે નહીં સડાવ્યો એ ઓલા લોકો મને સડાવ્યો અરે. મને એમ થયું કે હું 1 લાખ રૂપિયા મેળ કરી આવું અરે પણ તું માણસના લગન તો પેટનો આપણે આવી ગયું ને અરે આવા ધજાગરા કરી તો દસ મારે ક્યાં આવી જવું? ગયું. ભાઈ, માણસના પેટનું થવાય આ ત્યાં આ બ્રાહ્મણનો દરવેશ પહેરીને તું અહીંયા લગન લઈને આવ્યો તને હરમ નથી આવડતી વેજિયા લાખમાં મેળ કરી આવું એ બ્રાહ્મણનો ધંધો કરે આપણે આપણો ધંધો કરાય કોકના ધંધા કરવા જવાય નહીં તૈતા બિચારાને ક્યાંય નથી મેળ આવતો તો માણસ ખબર છે બ્રાહ્મણને પૈકી લાગે હવે તને મારે પૈકી અમારે પાઇપી ભરાવવું હા જા એને મોકલી કાટ ને અહીંયા જોતા આ રીતે ના કરાય ઈને છે ને ઈ બુદ્ધની કહેવાય ઈનું કરાય આપણે આપણું કરાય ઈના વેહ આપણે ના પહેરાય વેજિયા કરતા કરાઈ ગયું હું હવે કરતા પૈસા સારું થઈને શું કરવા કોકના ઈનો કેમનું ધર્મ છે ઈ તને ખબર પડે બ્રાહ્મણ એટલે હું દેવતા સ્વરૂપ કહેવાય ઈ તો હાચુની સંસ્કૃતિ આથી ઈનો ધંધો આપણે લેવાય તૈતા સંસ્કૃતિનો નાશ થઈ ગયો બીજા પહેરવે આમ કરાય હવે અહીંયાથી જવા દ્યો. હાલો તો હવે તારે લત માર્યા બોલ તારે જાવું કેમ ભાગી જાવ અરે ભાગી જાવ આ કાઢતો ના અહીંયા માયકા કાફા પહેરીને પાછું ગોળ દિવસે થયો. 10 વાનાના લગન છે, ભજીયા. ખાવા જણા ને ખરા આપડા એટલે 10 વાનાના લગન. 10 વાનાના લગન. અને મોનોકોટસ નું ઇન્જેક્શન માર દેવું રાઈતી એટલે ક્યાંય નળ જ નહીં આને કોઈનું દઈ દેવાય એટલે ભાઈ બંધ છે મારા કહેવાતું નથી ને કે આને રામ લગન ના પાકી ને કે 10 વાનાના લગન ની ખબર કઈ દી પડે બધી. ધૂની કોઈ સમજાયું હોય ને કોઈ ક્યાંક બેઠક થઈ ગઈ હોય ખીકડાવી દીધું હોય આ કાંઈ વિના આવું જોઈએ બધું. કીમાના નીને ધંધા બીજું કોઈ આને નથી. કિને ખબર છે એની નામ ના દીધા લઈ આને ખાવ બધું ઈને જ ધંધા હોય. હારું જો હાલો હવે હું જાઉં છું. હજી લગન ની તૈયારી કરવી, હજી કામ છે મારે કેટલું. ભજીયા આ લગન છે આમાં. મૂકી દે. હે મૂકી દે મૂકી દઉં હવે બીજું કઈ ના ઉલાતો. રામ જોવા હાલી રે, જીવન જોવા હાલી રે, રામ જોવા